હાલો, પૃથ્વી બ્લોકમાં સ્વાગત છે તમારા બધાનું। કેમ છે બધા? મજામાં જઈશું, હું પણ મજામાં છું ને। બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ। અત્યારે હું લઈને આવીશું સિંગદાણા, ખારી સિંગ બનાવી છે મારે, તો મેં આને રાતના મીઠું નાખી પલાળીને રાખી મૂક્યા હતા। સવારમાં સૂકવી દીધા હતા તો સુકાઈ ગયા છે, તો આપણે એને સિંગદાણા બનાવી નાખીએ। ખારી સિંગ અહીંયા મેં મીઠું લીધું છે, તો મીઠામાં જ મારે શેકવાના છે। બ્લોકમાં બના રહેજો ને મારો વિડીયો પસંદ પડે તો સબસ્ક્રાઈબ કરી દેજો। સબસ્ક્રાઈબ કરી દો તો મારી કોઈ પણ વિડીયો હોય એટલે પેલો તમારી ત્યાં પહોંચી જાય। તો આપણે ગેસ ચૂલો ચાલુ કરી દીધો છે। તો મેં આમ નમક શેકાવા દેવાનું છે થોડુંક, પછી સિંગદાણા નાખવાના છે। મીઠું શેકાઈ ગયું છે, એકદમ ગરમ થઈ ગયું છે। મીઠું શેકાય છે એટલે એમાં અવાજ આવવા માંડી જાય છે, કડકડિયા બોલે। પાણામાં પણ શેકી શકાય, મીઠામાં પણ શેકી શકાય। બજાર જેવી જ ખારી સિંગ બની જાય છે। તો આપણે સિંગદાણા શેકાઈ ગયા છે અને હવે કાઢી લઈએ આપણે। આ રીતના મીઠામાં શેકવાની, ફેરવતે જવાની એટલે બળે નહીં। આપણી ખારી સિંગ શેકાઈ ગઈ છે, આ રીતના ફોસવી બધી પડી ગઈ છે। તો અમારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો। બધાને જય માતાજી।